અમદાવાદમાં એક બાદ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા. રિંગ રોડ પરના ઓવરબ્રિજની દયનીય સ્થિતિ છે. બ્રિજના સ્પાન પણ તૂટી ગયેલી સ્થિતિમાં હોવાથી સવાલો ઉઠાવી રહ્યા છે. તંત્રને ફક્ત ખિસ્સા ભરવામાં રસ હોવાના સ્થાનિકોનો આક્ષેપ છે. બ્રિજમાં થોડા અંતરે સળિયા બહાર આવી જતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. તો અમદાવાદમાં બ્રિજની હાલત અત્યારે બિસ્માર જોવા મળી રહી છે. સળિયા દેખાઈ રહ્યા છે. કેવા પ્રકારની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી હશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે, કારણ કે અમદાવાદના મોટાભાગના બ્રિજોની આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર થયો છે, બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે. અરે અહીંયાથી દિલ્હી આવવાનું થાય છે, બરાબર. આ રોડ પર લગભગ 1.5 મહિનાથી હું સલંગ રોજ આવું છું અને રોજ જઉં છું. તો આ રોડ તો આવું ને આવું જ છે. ખાડા પડે છે, આ લોકો આવે છે મ્યુનિસિપાલિટી વાળા કે જે કોઈ આ હાઈવે વાળા, અને માટી નાખીને જતા રહે છે. વરસાદ પડે છે, માટી ધોવાઈ જાય છે અને એકલું આ ખાડા થઈ ગયા છે. રોડ ઉપર તમે જોઈ શકો છો, આ જુઓ એકલા સળિયા બહાર આવ્યા છે. હાલાકી કોને પડે છે? આપણા સાહેબોને તો થવાની નહીં, અમારા જેવા ડ્રાઈવરોને અને રોજના કામદારોને જ તકલીફ પડવાની છે આ બધી, બરાબર છે. તો એનું કઈ નિરાકરણ કરવું પડે ને. સાહેબ આખા ગામનું ટોલ ટેક્સ ઉઘરાવે છે, તો ટોલ ટેક્સના પૈસા ક્યાં જાય છે? અમારા પૈસાથી અમારું કામ કરવાનું છે, તો એટલું બી તો કરવું પડે કે ના કરવું પડે? અરે સાહેબ રોડ તો આ તો ચાદર નાખી દેવા, ચાદર નાખવાથી કઈ ફરક ના પડે. એના માટે પ્રોપર કામ કરવું પડે સાહેબ, બરાબર છે. આ હમણાં 2-4 દાડા આવશે, એકલી માટી નાખશે અને જતા રહેશે. હવે માટી થોડી રહેવાની છે, આની અંદર આરસીસી બ્લોક ભરે કાં તો પછી પ્રોપર ડમ્બરનું કામ કરે તો થાય ને સાહેબ. તમે જોઈ શકો છો આ રોડ કેવો છે. પુલ પર જતા બીક લાગે છે, તો બી અમે જોખમ લઈને આ રીતે આવી રહ્યા છે. અને હું નહીં કેટલા લોકો આવી રહ્યા, કેટલા તકલીફમાં છે બધા, અને એટલું વાઇબ્રેશન થાય છે કે એટલી બીક લાગે પુલ ઉપર. વાઇબ્રેશન થાય છે, તમે અનુભવ કરી શકો છો. અરે સાહેબ એ લોકોને પકડીને લાવો ને બતાવો કે ખાડા છે કે નહીં, અને અમારી જેમ આમ પબ્લિકની વચ્ચે લાવો તો ખબર પડે કે ખાડા છે કે નહીં. તમે કેમેરા ફરીને જોવો કેટલા બધા ખાડા છે. આ બ્રિજ આખું વાઇબ્રેશન થઈ રહ્યું, ક્યારે પડી જાય કોઈનું કોઈ નક્કી નથી આનું. હું રેગ્યુલર આ રસ્તે જાઉં છું. આ રસ્તામાં કેટલી વાર ખાડા પડે છે અને સંધાવે છે. 2 દિવસ સુધી અહીંયા કામ ચાલુ રહે છે, રસ્તા પેક થઈ જાય છે, ટ્રાફિક જામ થઈ જાય છે, પણ આ રસ્તાનો કોઈ જ સુધારો નથી. ખાડા એટલા ખરાબ કે એક્સિડન્ટ બી થતા વાર નથી લાગતી અહીંયા. અરે તમે અઠવાડિયે આવશો ને તો એનો સુધારો નહીં આવવાનો. દર અઠવાડિયે કરાવશો, બીજા અઠવાડિયે હતું એવું ને એવું છે. 2 દિવસ સુધી કામ ચાલે છે તો બી અઠવાડિયા પછી એવું ને એવું છે.